હવામાનમાં પડતો આવ્યો છે. અત્યારે હાલ અમદાવાદ ગાંધીનગરમાં વાદળો આવી રહ્યા છે. પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે અને રાજસ્થાનમાં ભાગમાં બનતા સાયક્લોનની સર્ક્યુલેશનના અસરના કારણે ગુજરાતમાં વાદળો આવી શકે છે. તેમજ દેશના દક્ષિણ પૂર્વીય તટો બંગાળ બાજુમાં એક એન્ટી સાયક્લોન બન્યું છે, જેના લીધે પણ બંગાળ ઉપસાગરનો ભેજ કંઈક હશે પૂર્વીય મધ્યપ્રદેશ સુધી આવી શકશે. ઉત્તર ગુજરાતનો ભેજ પણ પૂર્વીય મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના ભાગોમાં તરફ જવાની શક્યતા છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા કરા થવાની શક્યતા છે. પવનનું જોર પણ વધશે. જ્યારે ગુજરાતમાં તારીખ 3 અને 4 ફેબ્રુઆરીએ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગમાં ક્યાંક છાંટા પડી શકવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગમાં પણ વાદળો આવવાની શક્યતા રહે છે. અમદાવાદ ગાંધીનગરમાં પણ વાદળો આવવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળ આવવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગોમાં, રાજકોટના ભાગોમાં, કચ્છના ભાગોમાં પણ કંઈક વાદળો આવવાની શક્યતા રહે છે. મહદ ભાગમાં વાદળો આવવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વાદળ આવવાની શક્યતા રહે છે. એટલે આમાં વાદળવાયુ આવવાના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આપતા હોય છે. તેમજ અન્ય બાબતોમાં જોવા જઈએ તો લગભગ ફેબ્રુઆરીના અંતમાં પણ એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા ફેબ્રુઆરીના અંતમાં પુનઃ કોઈ ભાગમાં વાદળવાયુ કે છાંટા પડવાની શક્યતા રહે છે. માર્ચ એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવતા કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. આ વખતે લગભગ ગરમી પણ પડવાની શક્યતા રહે છે અને ગરમીની શરૂઆત માર્ચ માસથી થવાની શક્યતા રહે છે. માર્ચ માસમાં મહત્તમ ઉષ્ણ તાપમાન કેટલાક ભાગમાં 38 ડિગ્રી સેલ્સિયસ કે 39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. અને મે માસમાં મહત્તમ ઉષ્ણ તાપમાન કોઈ ભાગમાં 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. જ્યારે રાજસ્થાનના ભાગમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ થવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે 10મી મેથી લગભગ 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહે છે. જો ત્યાંની ગતિવિધિ ઓમાન તરફ જવાની શક્યતા રહે છે અને જો ગુજરાત તરફ આવે તો ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આ વખતે પશ્ચિમ વિક્ષોભ બરાબર મજબૂત આવ્યા નથી અને બરાબર વાદળો થયા નથી. એટલે પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો વરસાદનો ગર્ભ બરાબર બંધાયો નથી. એટલે ચોમાસામાં ગતિવિધિ કેવી રહેશે કે તો ચોમાસું કે છે, કારણ કે ઘણી વખત લો પ્રેશરો અને ઇન્ડિયન ઓશન ડાયપોલની સ્થિતિ મજબૂત થતાં વરસાદ થતો હોય છે. એટલે જે તે વખતે જ ખ્યાલ આવશે. પરંતુ હાલમાં મહામાસમાં વાદળો રહેવા જોઈએ અને મેલો રહેવો જોઈએ. જાન્યુઆરી ઠંડો રહેવો જોઈએ. પરંતુ ક્યારેક ઠંડી પડી છે. લા નીનોની અસરના કારણે ઠંડીના વર્તારા હતા, પણ લા નીનો લગભગ બની શકે બહુ મોડો બન્યો છે. અને આ લા નીનોની અસરો પણ ક્ષણિક છે. જે અસરો લગભગ જાન્યુઆરી, જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં વધુ રહી હોત તો કંઈક અંશે ટ્રેડ પવનના કારણે વરસાદ સારો થયો હોત. પરંતુ અત્યારે જોવા જઈએ તો પશ્ચિમ વિક્ષોભ પણ બરાબર આવતા નથી, કારણ કે જેટ ધારા દક્ષિણવર્તી નથી, ઉત્તરવર્તી છે. અને ઉત્તર એટલાન્ટિક ઓશનનું અને મેડિટેરિયન સીમાંથી આવતા પશ્ચિમી વિક્ષોભ થોડા નબળા રહ્યા છે. એટલે કંઈક ને કંઈક અંશે વાદળોની ગતિવિધિ પોષ માસમાં હિમ પડવું જોઈએ, ઠંડી મહામાસ વાદળોવાળો રહેવો જોઈએ. એ આવી સ્થિતિ રહેશે તો હવામાન સારું આવશે. જો કે ક્લાઇમેટ ચેન્જના કારણે આ વખતે ઓક્ટોબર માસ પણ ગરમ રહ્યો હતો અને લા નીનો પણ મોડો બન્યો છે. ક્યારેક આ લા નીનોની અસર હવે ધીરે ધીરે ન્યૂટન તરફ જશે. એટલે આગામી ચોમાસું જો લો પ્રેશરો સાનુકૂળ એક પછી એક બનશે તો જ સારો વરસાદ આવી શકવાની શક્યતા રહેશે. બાકી વેપાર વાયુનું જોર, ટ્રેડ પવનનું જોર અને આફ્રિકાથી ચીન સુધીનું હવામાન જે છે એ પેટર્નમાં કંઈક ફેરફાર થવાની શક્યતા રહેશે.